ડી ની આપણે વાતચીત કરી છે. સેક્શન નંબર એ અને ડી. હવે પછીના પીડીએફમાં આપણે 1 થી જે 7 પેપર છે એમાં આપણે વાત કરીશું જે તમારું સેક્શન બી અને ડી છે, અરે બી અને સી છે, એના વિશે આપણે વાત કરીશું. ઓકે, આજે આપણે જે ગાલા એસાઇનમેન્ટના જે પેપર છે એ પેપર હું અહીંયા શેર કરું છું જે આપણને યાસિતાબેને મોકલેલા છે. તો 1 થી 7 પેપર ક્લિયર ને? સેક્શન એ અને ડી કે બાકી છે એમાં 7 મેજિકલ પેપર્સ થઈ ગયા સર બધા. ઓકે ઓકે, વેરી ગુડ. તો હું શેર કરું છું ગાલાનું પેપર જે યાસિતાબેને મને શેર કર્યું છે. આમ તો મારી પાસે ગાલાએ મને જે એપ્લિકેશન આપી છે એમાં ડાઉનલોડ છે, હું શેર કરી શકતો નથી. એટલે યાસિતાબેને જે મને આપ્યું છે પેપર હવે જે વિદ્યાર્થીઓના જવાબ બાકી છે એ વિદ્યાર્થીઓ જરા મને પેલા જવાબો 1 થી 7 પેપરના, હવે તો તમારી પાસે ટાઈમ છે, ફૂલ ટાઈમ છે, એટલે વિદ્યાર્થીઓ જરા મને એ પેપર્સ 1 થી 7 પેપરના જવાબો જેના બાકી છે જરા ઈમેલ આઈડી ઉપર મોકલે, જેનાથી તમારું પ્રેક્ટિસ નું જે કાર્ય છે કાર્ય તમે બરાબર કરી શકો અને કરીને મોકલવાની છે જેનું બાકી છે તે. હવે વ્યાકરણમાં મેં તમને છેલ્લા પીરિયડમાં કહેલું સિન્થેસિસના જવાબો તમારે વ્યાકરણના પુસ્તકમાં જ લખીને મને મોકલવાના છે. સિન્થેસિસ અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. તો ઘણા બધા વિદ્યાર્થીઓ મોકલેલા છે જવાબો અને હજુ કેટલાકના જવાબો બાકી છે. જેના બાકી છે એ સમજી વિચારીને મને જવાબ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અને સિન્થેસિસના જવાબો મોકલી આપે ઈમેલ આઈડી ઉપર. બરાબર છે? એટલે દરેક વિદ્યાર્થી જરા ધ્યાન રાખે અને જરા મને મોકલી આપે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સની સંખ્યા વધારે છે એટલે એક એક પેજ કરશો તો તમારું ઘણું બધું કામ તમે કરી શકશો. સમજી વિચારીને કરવાનું છે. પાછળથી જવાબ લખીને મોકલવાની જરૂર નથી. સમજજો, વિચારજો જેથી તમને એ આવડે બરાબર. લગભગ 99% તમારી એક્ઝામ 12માની અને 10માની તો લેવાશે. બરાબર છે? એટલે કોઈ વિદ્યાર્થી પરીક્ષા નહીં લેવાય એ ભ્રમમાં નહીં રહેશે. દેખાય છે આ પેપર? હા સર. દેખાય છે? હા સર. ઓકે, વેરી ગુડ. હવે જો અહીંયા ગાલા એસાઇનમેન્ટ નું જે પેપર છે એ પેપર તમે જોઈ શકો છો. એમાં 2021 બોર્ડ્સ ક્વેશ્ચન પેપર સેમ્પલ પેપર ફોર એન્યુઅલ એક્ઝામ. બરાબર છે? આ તમને ઉપર ટાઇટલ આપેલું છે. હવે તમારે સેક્શન એ જુઓ, એમાં પહેલો પ્રશ્ન ટ્રુ અને ફોલ્સ નો છે. ઓકે, અને આ વાક્ય છે, આ વાક્ય પહેલું છે તમારું.
આ વાક્યનો જવાબ કોઈ કહી શકશે કે વોલ્ટ entertained himself with Disneyland as strangers did? કોઈ કહી શકશે કે આનો જવાબ શું આવે? યશદેબાન જોડાયેલા છે આજે? આનું ગુજરાતી શું થાય? કે વોલ્ટ પોતાની જાતે ડિઝનીલેન્ડમાં જે મનોરંજન અથવા આનંદ જે લેતો એ જ પ્રમાણે અજાણ્યા વ્યક્તિઓ આ ડિઝનીલેન્ડમાં જ્યારે મુલાકાત લેતા ત્યારે એમના જેટલો જ આનંદ બીજા અજાણ્યા વ્યક્તિઓ પણ લેતા. સ્ટ્રેન્જર્સ એસ ટ્રુ આવશે. હા. ઓકે, ટ્રુ આવશે. જે વાક્યનો જવાબ તમને લગભગ એવું લાગે કે અહીંયા કંઈક મુશ્કેલી છે તો ગુજરાતી કરવાનું અને ગુજરાતી કર્યા પછી ના મેળ પડે તો જરા ટેક્સ્ટ બુકમાં જોઈ લેવાનું કે આ વિધાન સાચું કે ખોટું, અને છતાં પણ તમારો મેળ ના પડે તો પછી મને તમે પ્રશ્ન પૂછી શકો છો. ચાલો બીજું વાક્ય જુઓ. બ્લેક ants love to eat honey like liquid. કે કાળા રંગની જે કીડીઓ છે, કીડીઓ જે પ્રવાહી આવે એ પ્રવાહીની જેમ મધને ખાય છે. લવ ટુ ઇટ હની લાઈક લિક્વિડ. સાચું કે ખોટું? ફોલ્સ આવશે. આ વિધાન ફોલ્સ આવશે. ત્યાર પછી ત્રીજું વાક્ય વાંચો જો તમારામાંથી. When we breathe, there is a microscopic movement of the cranial bones. અચ્છા, આ વાક્ય સાચું કે ખોટું? સાચું. સાચું છે. કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે જે આપણું જે માઇન્ડ છે, મગજ છે, મગજમાં જે હાડકાઓ આવેલા છે, સૂક્ષ્મ હાડકાઓ આવેલા છે, એ સૂક્ષ્મ હાડકાઓને જ્યારે ટચ થાય છે શ્વાસનો, ઓક્સિજનનો, ત્યારે એમાં સૂક્ષ્મ પરિવર્તન આવે છે અથવા સૂક્ષ્મ હલચલ થાય છે. માઇક્રોસ્કોપિક મુવમેન્ટ એને કહેવામાં આવે છે. અને ક્રેનિયલ બોન્સ એટલે કે એકદમ મગજમાં રહેલા એકદમ નાના નાના જે આપણે હાડકાઓ કહીએ છીએ તે કહી શકાય. ચલો ચોથું વિધાન વાંચો જો. Helen asked the workers to fight for their country's victory in the war. Okay, very good. કે હેલેન asked the workers to fight for their country's victory in the war. કે હેલેને તેમના જે કામદારો છે, તેમના દેશના કામદારો છે, કામદારોને કહ્યું કે તમારે યુદ્ધમાં દેશના વિજય માટે લડવાનું છે. તેઓના દેશના વિજય માટે લડવાનું છે. આ વિધાન સાચું આવશે કે ખોટું આવશે? ફોલ્સ. ફોલ્સ આવશે. અહીંયા તો ફ્રીડમની વાત છે, કારીગરોની ફ્રીડમની વાત છે, યુદ્ધની વાત નથી. ચાલો ઓકે, તો આ રીતના 4 તમારા ખરા ખોટા. પાંચમો સવાલ જો એકનોલોજ્ડ છે. એકનોલોજના ઓકે 4 વેરી ગુડ. નોટોરિયસ એટલે કે આપણે નટખટ કહીએ ને, તોફાની કહીએ ને, નોટોરિયસમાં આવશે. વેલ નોન એટલે કે બહુ જ લોકપ્રિય, જાણીતું, બરાબર છે, ફેમસ એ અર્થમાં આવશે. રિજેક્ટેડ એટલે કે અસ્વીકાર કરવો, સ્વીકારવું નહીં તે. અને નોલેજેબલ એટલે કે વિદ્વાન, જ્ઞાની આપણે કહીએ છીએ. તો વેલ નોન જવાબ સાચો. વિગરસ એટલે સખત. શું જવાબ આવશે? ટફ આવશે. જે સખત મહેનત કરે, પરિશ્રમ કરે એને આપણે વિગરસ કહીએ છીએ, ટફ કહીએ છીએ, અઘરું કહીએ છીએ. બરાબર છે. અત્યારે મારો ને તમારો સમય બહુ જ અઘરો ચાલી રહ્યો છે, કારણ કે ટીચરને અભ્યાસ કરાવો, ક્યાંથી કરાવો, કેટલા પેપર કરાવવા, કેટલું રિવિઝન કરાવવું, કેટલા વિદ્યાર્થીઓ જોડાશે કે નહીં જોડાય, મને સાંભળતા હશે કે નહીં સાંભળતા હોય, વ્યવસ્થિત ભણતા હશે કે નહીં ભણતા હોય,
લેસન મોકલશે કે નહીં મોકલે, મોકલે તો કેવી રીતના મોકલે છે, આ બધું ટફ બાબત છે, બરાબર છે, વિગરસ છે. છતાં પણ આવી પરિસ્થિતિમાં તમે લોકો જે કામ કરો છો એ તમને કોઈ ને કોઈ જગ્યાએ ખૂબ સારું રિઝલ્ટ અપાવશે, બરાબર છે. પરીક્ષાની વાત છોડો, પણ આ તમને ઇંગ્લિશમાં કોઈ ને કોઈ જગ્યાએ કામ લાગશે. ચાહે SBI ની એક્ઝામ હોય, IPS ની એક્ઝામ હોય, IS ની એક્ઝામ હોય, કે પછી GPSC ની એક્ઝામ હોય, કે પછી ક્લર્ક ની એક્ઝામ હોય, કે પછી ટેટ ની એક્ઝામ હોય, એમાં 9 થી 12 નું ઇંગ્લિશ તમને કામ લાગવાનું છે. આ બધું કામ લાગવાનું છે. એટલે દરેક વિદ્યાર્થી ઇંગ્લિશને એવોઇડ નહીં કરશો, તમને ભવિષ્યમાં બધું કામ લાગશે. પરીક્ષાનું ટેન્શન છોડો, પણ આ તમને કામ લાગશે. ઓકે, વિગરસ એટલે ટફ, બરાબર છે. વિજિલન્ટ એટલે કે કોઈક વ્યક્તિ આકસ્મિક કોઈકની તપાસ કરે, વિજિલન્ટમાં આવશે. લેથેરેજી કે ગાણિતિક શબ્દ છે કે જે ગણિતના સૂત્રો આવે, ગણિતના નિયમો આવે, એમાં આવે છે આ શબ્દ. અને વીક એટલે કે તમને ખબર છે નબળું. ત્યાર પછી ટોડ છે, TOURD, ટોડ. મને એવું લાગે છે કે ટોર્ચર હોવું. તો શું જવાબ આવશે એમાં? ટાયર્ડ છે, વિઝિટેડ છે, ટોર છે ને ફાઇટ છે. Visited. ઓકે, અહીંયા ટૂલ્ડ શબ્દ છે, એટલે કે ટૂલ ની પાછળ ઈડી લગાડેલું છે. આપણે બોલીએ છીએ ને ટ્રાવેલ્સ એન્ડ ટૂર એન્ડ ટ્રાવેલ્સ, બરાબર. જે પ્રવાસ કરે એના માટે શબ્દ આપણે વાપરીએ છીએ ટૂર શબ્દ વાપરીએ છીએ. તો ટાયર્ડ નો અર્થ થશે થાકી ગયેલો, ટોર મીન્સ ફાડી નાખવું, ચીરી નાખવું, અને ફાઇડ એટલે કે કોઈ પણ વસ્તુને આપણે જે સાઈડ પર મૂકી દઈએ છે અથવા એને કંઈક ને કંઈક રીતે એવોઇડ કરીએ છીએ, ફાઇટમાં આવશે. તો જવાબ આવશે વિઝિટેડ, મુલાકાત લેવી. ચલો, ત્યાર પછી 8મો પ્રશ્ન વાંચો જો. Shraddha has Text fearfully towards anyone. ઓકે, શ્રદ્ધા એક્ટ્સ ટુ ફિયરફુલી ટુ ઓપોઝ એનીવન. આ વાક્યમાં તમને ખબર પડી ગઈ શું વપરાયેલું છે? કયો ટોપિક વપરાય? two answers. TOO2. બરાબર છે, બરાબર છે. TOO2 અને TO2 વપરાયેલું છે. અહીંયા મારું કર્સર ફરે છે, આ 2 અને આ 2 છે, એટલે એના ઉપરથી તમને ખબર પડે ચોઈસ આવશે નહીં આવશે. પછી ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ આવશે સજેશન આવશે નહીં આવે. તો બાકી શું રહ્યું? રિઝલ્ટ. રિઝલ્ટ નું સંયોજક TOO2 અને TO2 છે. રિઝલ્ટ 2 હોય એટલે રિઝલ્ટ આવે. એક્ઝેક્ટલી રાઈટ. હનીબેન બોલ્યા ખરા. આર યુ હનીબેન? યસ યર નો? ઐશ્વર્યા હની તમે બોલ્યા? કોણ ના બોલ્યું? સર, રુચિતા બોલી, રુચિતા. ઓકે, રુચિતા. ઓકે, સોરી. ચલો, ત્યાર પછી 9મું વાક્ય. હર્ષ ફોલોઝ ધ સેમ સ્ટ્રેટેજીસ એઝ હિઝ ફ્રેન્ડ હેઝ સજેસ્ટેડ. શું આવશે? Expressing suggestion about thing in relation to something. ઓકે, વેરી સાચો જવાબ છે. To some. કેમ આ જવાબ આવશે? ટોકિંગ. ઓકે, સેમ અને એસ છે એટલા માટે કોઈક વ્યક્તિ કોઈક વસ્તુના અનુસંધાનમાં કોઈકનો સંબંધ છે એટલા માટે અહીંયા આવશે ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. ચાલો, ત્યાર પછી 10મું વાક્ય વાંચો જો. I would rather listen to old Hindi songs and watch a Hindu movie. Very good. I would rather listen to old songs than watch a Hindi movie. તો આમાં જવાબ શું આવશે? expressing choice. એક્સપ્રેસિંગ ચોઇસ. કેમ એક્સપ્રેસિંગ ચોઇસ આવશે? Would rather. વુડ રાધર ધેન છે એટલા માટે એક્સપ્રેસિંગ ચોઇસ આવશે. બરાબર છે. આ ક્રિયાપદ ચોઇસ માટે વાપરી શકાય એટલા માટે. અહીંયા ઓલ્ટરનેટિવ ચોઇસ કેમ નહીં આવશે? Either or અને neither નથી.
એક્ઝેક્ટલી રાઈટ. આઈધર ઓર નાઈધર નો નથી એટલા માટે ઓલ્ટરનેટિવ ચોઇસ નહીં આવશે, ફક્ત અહીંયા ચોઇસ આવશે. વેરી ગુડ. ચલો 11મું વાક્ય જુઓ. એમાં તમને આપેલું છે સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ. વાંચો જો. રાજુ સેટ. Why did you Why? not prepare the apple juice? ઓકે, વાય ડીડ યુ નોટ પ્રિપેર ધ એપલ જ્યુસ. એમાં આપેલું છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. કન્ડિશન નું સંયોજક શું આવશે? If unless. ઇફ અને અનલેસ અને અધરવાઇઝ. હવે જો એમાં એ માં તો ઇફ આપ્યું નથી, સી માં ડી માં પણ નથી આપ્યું, એટલે તમને બી અને સી માં આપ્યું છે ઇફ અને અનલેસ. તો કયો જવાબ સાચો? B બી આવે. સાચો. B. Okay, if you had brought apples yesterday, I would have prepared the juice for you. Okay, બી જવાબ સાચો. અને અનલેસ કેમ નહીં આવે? Unless you forget to bring the Condition apple. in past માં કીધું છે એટલે. Exactly right. Exactly right. બહુ સાચી વાત છે કે કન્ડિશનમાં ઇફ અને અનલેસ આવે, સાચી વાત છે, પરંતુ પાસ્ટ છે એટલે કે ભૂતકાળ છે. અને ભૂતકાળમાં તમને હેડ બ્રોટ બી માં આપેલું છે, વુડ હેવ પ્રિપેર્ડ એ તમને બી માં બીજા વાક્યમાં આપેલું છે, જે સી માં તમને આપ્યું નથી, એટલા માટે બી જવાબ સાચો. ચલો 12મું વાક્ય વાંચો છો. How is your smartphone? How is your smartphone? ઈસુ said comparing. કયો જવાબ સાચો બેટા? It is better than any other smart. જો સી અને ડી તો આવશે જ નહીં, બરાબર? કે આવશે સી અને ડી? એ આવશે. સી તો આવશે જ નહીં, કારણ કે સી માં તો પેલું કમ્પેરિંગ નું કોઈ આપેલું જ નથી. અને ડી એટલા માટે નહીં આવે કારણ કે અહીંયા સ્લીમર ધેન એની અધર ફોન ની વાત છે. ધેન અને એની અધર છે, સ્લીમર છે, પરંતુ જે વાક્ય રચનામાં જે એની અધર ના બદલે જે ફોન્સ બહુવચનમાં આવવું જોઈએ અધર ની સાથે, તે નથી, એટલે ડી નહીં આવશે. અને વેરી ફ્યુ વાળું વાક્ય પણ નહીં આવે કારણ કે એમાં એઝ પાછળ આપ્યું છે, આગળ આપ્યું જ નથી, એટલે એ જવાબ તમારો સાચો. ઇટ ઇઝ બેટર ધેન એની અધર સ્માર્ટફોન. જો અહીંયા એની અધર આપેલું છે અને સ્માર્ટ ની પાછળ તમને ફોન્સ આપેલું છે, બહુવચન. ઓકે, ચલો 13મો જવાબ વાંચો જો. વંચાય છે? દેખાય છે? આ મારું કર્સર છે. લીઝા સેડ Mr. Mehta's Mr. Mehta's temperament is quite hot to deal with. Do not you think so? ઓકે, એમાં ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ વાપરવાનું છે, બરાબર છે? વિરોધાભાસ તમારે વ્યક્ત કરવાનો છે. તેમાં જવાબ એ બી સી ડી. એમાં જે કોન્ટ્રાસ્ટ નું સંયોજક હોય તે જુઓ. એમાં છે સીમાં, સીમાં, સીમાં છે અને ડીમાં પણ છે અને સીમાં પણ છે. એટલે આ બે માંથી તમારો જવાબ સાચો કયો તે નક્કી કરવાનો. However hot his temperament is, he is noble at heart. અને ડી માં જો in spite of his temperament is hot, he is soft at heart. તો અહીંયા તમને જે સી જવાબ આપ્યો છે એ સી જવાબમાં however ની કોઈકને વાક્ય રચના ખબર છે? however પછી શું આવે? વિશેષણ. કે તેનો ગુસ્સો ગરમ હોવા છતાં પણ he is noble at heart, કે તે હૃદયથી ઉમદા છે. અને
તેનો સ્વભાવ ગુસ્સાવાળો હોવા છતાં પણ તે હૃદયથી મૃદુ છે. બરાબર છે. તો ગુસ્સાવાળો અને મૃદુ આ બંને કોન્ટ્રાસ્ટમાં બેસશે. બરાબર છે. નોબલ બેસતું નથી. બરાબર છે. હોટ અને સોફ્ટ એટલે કે ગુસ્સાવાળો હોવા છતાં પણ મૃદુ સ્વભાવનો છે. એટલા માટે તમારો જવાબ ડી સાચો. અહીંયા નોબલ છે એટલા માટે તમારો સી જવાબ ખોટો આવશે. આ સિવાય કોઈને કહેવું હોય તો કહી શકે. ડી જવાબ આવશે. ઓકે છે કોઈને? ત્યાર પછી 14મો વાંચો જો. હાઉ સ્ટ્રેન્જલી નટુ કાકા બિહેવ્સ. આવું તારકે કહ્યું અને જેઠાલાલે કહ્યું મેકિંગ સપોઝિશન એટલે કે અનુમાન કરવાનું. બી આવશે. B. B. Behavior if he were the As owner if of he the were the owner of the shop. જો અહીંયા સપોઝિશન છે મેનર નથી. મેનર ઓફ એક્શન નથી. શું છે? સપોઝિશન અનુમાન છે. સપોઝિશન નું સંયોજક કયું આવશે? લાઈક આવે? As if. લાઈક નહીં આવશે. As if કરતા પ્લસ વેર. પછી ઇફ આવશે. સી વાળું ઇફ આવશે? નહીં આવશે. અને ડી માં તો કોઈ સંયોજક આપ્યું જ નથી. બરાબર. એટલે તમારો જવાબ એઝ ઇફ વાળો સાચો, કારણ કે સપોઝિશન નું સંયોજક એઝ ઇફ છે, પછી હી છે, પછી વેર છે અને પછી તમને અન્ય શબ્દ આપેલા છે એટલે બી જવાબ સાચો. ઓકે ચાલો ત્યાર પછી 15મો સવાલ વાંચો જો. You should Think before you speak. ઓકે યુ શુડ થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક કે તમે બોલો એ પહેલા 2 વાર વિચાર કરવો જોઈએ. તો એમાં ટ્વાઇસ ની નીચે લીટી છે એટલે વેન તો આવશે નહીં કારણ કે સમય નથી. પછી કેવી રીતના બોલવું એ વિશે પણ અહીંયા લગભગ નથી અને શું બોલવું એના વિશે પણ ઉલ્લેખ નથી. કેટલી વાર બોલવું એનો ઉલ્લેખ છે. ટ્વાઇસ એટલે કે 2 વાર. વેન તો આવશે જ નહીં કે આવશે? નહીં આવે. બરાબર છે. વોટ આવશે? નહીં. નહીં આવશે. હવે રહ્યું બી અને સી. એમાં હાઉ ઓફન એટલે કે કેટલી વાર અને હાવ એટલે કેવું. હવે નક્કી કરો કેટલી વાર આવશે કે કેવું આવશે? કેટલી વાર કેટલી વાર. એટલે કયો જવાબ સાચો? B. હાઉ ઓફન. think before you speak વેરી ગુડ. હાઉ ઓફન શુડ યુ થિંક કે તમારે કેટલી વાર વિચાર કરવો જોઈએ? તો કે 2 વાર. એટલે હાઉ ઓફન વાળો જવાબ તમારો સાચો છે. ચાલો 16માં શું આવશે? ક્રેમિંગ આન્સર વિલ નોટ લીડ યુ ટુ સક્સેસ. What will not lead you to success? ઓકે જો હુમ તો આવશે જ નહીં. હુમ આવશે? નહીં કારણ કે કોઈ વ્યક્તિના વિશેની માહિતી હોય તો હુમ આવે એટલે હુમ નહીં આવશે. શું અહીંયા ઓબ્જેક્ટની નીચે લીટી હોય, કર્મની નીચે લીટી હોય તો વોટ આવશે અને કારણ આપેલું હોય તો તમારો જવાબ શામાં આવશે? વાયમાં. તો રીઝન પણ નથી એટલે તમારો જવાબ આવશે એ. વોટ વિલ નોટ લીડ યુ ટુ સક્સેસ. કઈ બાબત તમને સફળતા તરફ દોરી જતી નથી. ત્યાર પછી 17મો સવાલ વાંચો જો. She reads the topic regularly to enrich her vocabulary. ઓકે તો ટુ ઇનરીચ હર વોકેબ્યુલરી ની નીચે લીટી છે એટલે હું તો આવશે જ નહીં કે આવે? નહીં No આવે આવે. પછી વાય આવશે? હા. નહીં આવે કારણ આપેલું. Why does she read the Times of India regularly? ઓકે કારણ અહીંયા તમને ટુ ઇનરીચ હર વોકેબ્યુલરી આપેલું છે
એટલે એ વોટ આવશે? No. નહીં આવશે. હાઉ આવશે? એ પણ નહીં આવશે. એટલે તમારો ડી જવાબ સાચો કે શા માટે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રોજ વાંચે છે તેનો જવાબ આવશે ટુ એનરીચ હર વોકેબ્યુલરી કે શબ્દ ભંડોળ સમૃદ્ધ કરવા માટે. ચલો 18માં જવાબ વાંચો જો 18મું વાક્ય. Owing to her brilliant result, she will be selected in the company. ઓકે, તો કયો જવાબ સાચો? વોટ વાળો, હાઉ વાળો, વાય વાળો કે વિલ વાળો or who વાળો? Why will she be selected in the company? ઓકે, જો ઓઈંગ ટુ એટલે કે ને લીધે કે તેણીની અથવા તેણીની ખૂબ જ વધારે ભવ્ય પરિણામને લીધે અથવા તેણીનું ખૂબ સારું પરિણામને લીધે એ કંપનીમાં પસંદગી પામશે. she will be selected in the company એટલે કે કંપનીમાં પસંદગી પામશે. તો અહીંયા ઓઈંગ ટુ રીઝન આપેલું છે, બરાબર છે, કારણ આપેલું છે. એટલે વોટ નહીં આવશે, હાઉ નહીં આવશે ને હું પણ નહીં આવે. એટલે વાય વાળો જવાબ તમારો સાચો છે કે વાય વિલ સી બી સિલેક્ટેડ ઇન ધ કંપની. ઓકે, આ 1 થી 18 પ્રશ્નો થયા. કોઈને છે મુશ્કેલી 1 થી 18 માં? નહીં. ઓકે, ચાલો સેક્શન બી પણ જોઈ લઈએ. હવે આપણે હવે આખું પેપર વાઇઝ જ જોઈએ, બરાબર? તો એમાં ફકરો આપેલો છે, કોઈ વાંચી શકશે આ ફકરો? Walt was the complex man to the writers, producers, and animators who worked with him. He was a genius who had an uncanny ability to add an extra stroke of imagination to any story or idea. To the millions of people who watched his TV show, he was a warm, kindly personality, bringing fun and pleasure into their homes. To the bankers who financed us, I am sure he seemed like a wild man hell bent for bankruptcy. To me, he was my amazing kid brother, full of impractical dreams that he made come true. ઓકે, વેરી ગુડ, બહુ સરસ તમારું વાંચન છે, વેરી ગુડ. હવે એમાં 19મો સવાલ આપ્યો છે. 19મો સવાલ વાંચો જો. આ મારું કર્સર અહીંયા છે. What do the writers and publishers think about Walt? તો જવાબ શું આવશે? કોઈ કહી શકશે? જે તમને પહેલા વાક્યમાં જ આપેલું છે, પહેલા બીજા વાક્યમાં જ છે. The writers and publishers think about Walt that he was a genius. Man. He was a genius who had an uncanny ability to add an extra stroke of imagination to any story or idea. તો આ તમારો 19માનો સવાલનો જવાબ થયેલો છે. ઓકે, 20મા સવાલનો જવાબ કોઈ કહી શકશે? The bankers think that Walt, જે બેન્કર્સ લોકો હતા એ વોલ્ટ વિશે વિચારે છે. જે તમને ચોથા વાક્યમાં આપેલું છે. To the bankers who financed us, I am sure he seemed like a wild man, hell bent for bankruptcy. For the bankruptcy. તો આ જવાબ તમારો 20મા સવાલના જવાબમાં આવશે. The bankers think that Walt seemed like અહીંયા છે, Walt seemed like a wild man hell bent for bankruptcy. અહીંયા જવાબ તમારો રહેશે. ચાલો, ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 21 અને 22. એમાં આ ફકરો વાંચો જો. My brother and I were at a very young, impressionable age when our father married a second time. He would often arrogantly parade into the house with his new wife.
Mother was helpless. There was nothing she could do about it. But Nanny fought with her and scooped the two of us into her arms and brought us into her house, saying, "You want to rot here, do so. But I am not letting my grandchildren stay here to get thrashed by their stepmother." વેરી ગુડ, બહુ સરસ. જો એમાં 21મો સવાલ આપ્યો છે, વાંચો જો 21મો સવાલ. What was the reason behind leaving of his father at early age? What was the reason behind leaving of his father at early age? કે તેમના પિતાજી વહેલી ઉંમરે છોડીને ગયા, એનું કારણ શું હતું? લિવિંગ એટલે કે છોડીને જતા રહ્યા, એનું કારણ શું હતું? જે તમને અહીંયા આ પેરેગ્રાફમાં પહેલા જ વાક્યમાં આપેલું છે. The reason was behind leaving of his father at early age because he married a second time. Exactly right. Exactly right. Exactly right. I salute you. The reason, અહીંયાથી જ શરૂઆત કરવાની. The reason behind leaving of his father at early age was that their father અથવા his father married a second time. આ તમારો જવાબ આવશે. ચલો 23-22માં જો why did Nani take us her home? એનો જવાબ શું આવશે? શા માટે નાની તેણીના ઘરે અમને લઈ ગયા? નીચે કરું છું પેરા એટલે તમને દેખાય. Nanny take us to her home because she was not letting her grandchildren stay here to get thrashed by their stepmother. એક્ઝેક્ટલી રાઈટ. અહીંયા જે ટેક છે, ટેકના બદલે ટુક આવશે કારણ કે ડીડ છે. નાની took us to her home because she want to rot there, do so, but she was not letting her grandchildren stay there અથવા here to get stressed by their stepmother. તો આ તમારો 22મા સવાલનો જવાબ આવશે. ઓકે, ત્યાર પછી જો પછીનો પેસેજ કોણ વાંચશે? જેને વાંચતા નથી એ વાંચે. When tasks and pressures start building up, the mind can sometimes go into overthinking, and you come to the thought, "I wish that there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind." It is not that easy. There is a technique to help yourself during the problem of overthinking. Say to yourself repeatedly during the day, "I have no expectation and I will deal with whatever happens when it happens." ઓકે, વેરી ગુડ, બહુ સરસ છે તમારું રીડિંગ. હવે એમાં જો 23મો સવાલ છે, વોટ શુડ બી ધેર ઇન અવર હેડ ટુ ઓવરકમ સ્ટ્રેસ? કે જે સ્ટ્રેસ છે, તણાવ છે, એના ઉપર આપણે વિજય પ્રાપ્ત કરવો છે, ઓવરકમ, એમાંથી બહાર નીકળવું છે. તો આપણે શું કરવું જોઈએ? જે તમને આ પેરામાં આપેલું છે. કોઈ કહી શકશે ને જવાબ? Should be there in our head to overcome stress that we could flick and turn off all the thoughts going around in our mind. ઓકે, તો શુડ થી શરૂઆત નહીં થશે કારણ કે શુડ એ ક્રિયાપદ છે. વી થી આપણે કરવું, વી થી શરૂઆત કરવું પડશે. ઓકે ઓકે, કે વી શુડ
વી શુડ અહીંયા કુડ આપેલું છે તો કુડ પણ ચાલશે. અહીંયા શુડ આપેલું છે એટલે આપણે શુડ લઈએ. વી શુડ flick and turn off all the thoughts going around in our mind. So to overcome stress, સાંભળજો, વી શુડ અથવા વી કુડ લેશો તો પણ ચાલશે. આપણે વી શુડ લઈએ છીએ કારણ કે પ્રશ્નમાં છે. વી શુડ flick and turn off all the thoughts going around in our mind to overcome stress. તો આ તમારા 23મા સવાલનો જવાબ છે. 24માં શું આવશે? Which thing you will say to yourself to reduce pressure? એ તણાવ ઘટાડવા માટે તમારે તમારી જાતને શું કહેવાનું છે? I have no expectation and I will deal with whatever happens when it happens. I wish there was a switch in. તો એનો જવાબ એ I આવશે કે have no expectations and I will deal with whatever happened when it happens. તો તમારો છેલ્લા વાક્યમાંનો જવાબ આપેલો છે એક્ઝેક્ટલી રાઈટ. અહીંયા યુ આપેલું છે તેના બદલે આપણે વી પાણી દે. બરાબર છે. આ યુ છે એટલા બદલે વી વાપરીશું કે વી વિલ સે ટુ ourselves to reduce pressure that we have no expectation and we will deal with whatever happens when it happens. કે અમને કોઈ અપેક્ષાઓ નથી અને જ્યારે જે પ્રકારની ઘટના બનશે ત્યારે અમે એને પહોંચી વળીશું અથવા એ પ્રકારનો વ્યવહાર કરીશું. એ તમારો જવાબ આવશે 24મા પ્રશ્નમાં. અને અત્યારે આ પરિસ્થિતિમાં તમારે રિડ્યુસ પ્રેશર, દબાણ ઘટાડવા માટે તમારે આ જરા ધ્યાનમાં રાખવું પડશે કે વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, જ્યારે જે ઘટના બનશે એ પ્રકારે અમે કામ કરીશું. જેવી પડશે એવી દેવાશે એવું યાદ રાખવાનું. પરીક્ષાની બહુ ચિંતા કરવાની નહીં. જ્યારે લેવાય ત્યારે આપણે તૈયાર છીએ, આપીશું. બી પોઝિટિવ. અને આપણને આવડે જ છે અને આપણને બહુ મોટી અપેક્ષાઓ નથી કે આમ જ થવું જોઈએ ને આમ જ થવું જોઈએ. તો એનાથી તમારો સ્ટ્રેસ ઘટશે. બરાબર છે? તો આ 24મા સવાલનો જવાબ છે. ત્યાર પછીનો પેરા વાંચજો, વર્કર્સ વાળો. Will the workers not do this work? Will they be fooled again? And afraid so. The people have always been susceptible to authority of these enemies except their masters. They know that their citizenship papers are not warrant for the safety of their wives and children. They know that honest, sweet precedents, toil and years struggle bring them nothing on to worth fighting for. Get deep down in their foolish minds. રવાના કેમ? આ અવાજ જેનો આવે છે જરા બંધ કરો તો બહુ સારી વાત છે. ઓકે, તો અહીંયા તમને આ પેસેજ આપ્યો છે અને એમાં 25મો સવાલ છે. હુ આર ધ ગ્રેટ એનિમીઝ ઓફ વર્કર્સ? કે કામદારોના સૌથી મહાન દુશ્મન કોણ છે? શું જવાબ આવશે? મારો અવાજ આવે છે બેટા? કેન યુ? ઓકે, જવાબ શું આવશે? Their masters are the great enemies of workers. એક્ઝેક્ટલી રાઈટ. કે ધેર માસ્ટર્સ અહીંયા આપેલું છે. જો ધેર માસ્ટર્સ, આ મારું કર્સર ફરે છે. ધેર માસ્ટર્સ આર ધ ગ્રેટ એનિમીઝ ઓફ વર્કર્સ. આ તમારો જવાબ આવશે. ખાલી ધેર માસ્ટર્સ લખી દેશો એટલે તમારો જવાબ બાકીનો સવાલમાં જ છે તમારે લખી દેવાનો. ચલો 26મો સવાલ જો. વોટ ડીડ ધે ગેટ ઇન રિટર્ન ટુ બિલીવ ધેમસેલ્વ્સ અ કન્ટ્રી? કે દેશને માટે પોતાની જાતે પાછા ફરવા માટે રિટર્ન
તેઓ શું માગે છે? What did they get in return to believe themselves a country? કોઈ કહી શકશે? જે તમને છેલ્લા વાક્યમાં જવાબ આપ્યો છે. Yet deep down in their foolish hearts they believe them a country for blind vanity of slaves. આમાં જવાબ છે. હવે તમે વાક્ય બનાવીને મને કહી શકશો જવાબ? So they got in return to believe themselves a country for blind vanity of slaves. ફરીથી સાંભળજો. They got in return to believe themselves a country for blind vanity of slaves. એટલે આ છે ને ફ્રેઝ છે કયો? ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ, એટલે કે જે લોકો કોઈકના ગુલામો છે અને એ ગુલામીને કારણે જે અંધ બની ચૂક્યા છે અને જે પ્રમાણે એ લોકો કહે છે એ જ પ્રમાણે કામ કરે છે, અને બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ ફ્રેઝ દ્વારા લેખક શ્રીએ વ્યક્ત કરેલું છે. ચાલો આ પેરા વાંચો છો. And now an amazing thing happened. The ants at the top began climbing down into the pit backward, each holding the tail end of another ant in front. In this way, an ant chain was soon formed, which slowly dropped down the steep side. When it reached the ants waiting with their lords, they easily climbed up the chain and come out at the top. Such behavior, showing the adeptness of ants, has been noticed and studied by many. વેરી ગુડ, એક્સલન્ટ, ખૂબ સારું રીડિંગ છે. મને તો તમારા બધાનું રીડિંગ 11મા ધોરણમાં હતું એના કરતાં બહુ જ સારું ઇમ્પ્રુવમેન્ટ થયું છે એવું મને લાગે છે. હવે તમને શું લાગે મને ખબર નહીં, તો 11મા ધોરણમાં તમે જે વાંચતા હતા એના કરતાં 12મા ધોરણમાં તમે જે વાંચો છો ઇંગ્લિશ, એમાં મને આસમાન જમીનનો ફરક લાગે છે અને એ ઇમ્પ્રુવમેન્ટ હું અનુભવી રહ્યો છું. હવે તમે જે માનતા હોય તે સ્વીકારો ના સ્વીકારો એ તમારી વાત છે, પણ મને તો બહુ સારું ઇમ્પ્રુવમેન્ટ તમારા ઇંગ્લિશમાં લાગી રહ્યું છે. બરાબર છે? ચલો 27મો સવાલ છે કે એની ટાઈપ ઓફ ઓક્યુપેશન નીડ્સ સ્કિલ્સ. એમાં રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ વિથ અ વર્ડ ફ્રોમ ધ પેસેજ, એટલે કે ફકરામાં સ્કિલ્સના અનુસંધાનમાં જે શબ્દ આપેલો છે એ શબ્દના બદલે તમારે એના જેવો બીજો શબ્દ જે ફકરામાં રહેલો છે તે વાપરવાનો છે. સ્કિલ્સ એટલે કે કૌશલ્યો. હવે જો કૌશલ્યના અનુસંધાનમાં કોઈ તમને શબ્દ પેસેજમાં દેખાય છે? ઓક્યુપેશન, ઓક્યુપેશન એટલે કે વ્યવસાય, ધંધો. એની ટાઈપ ઓફ Adeptness. ઓકે, એડેપ્ટનેસ બરાબર છે. બરાબર છે, એડેપ્ટનેસ આવશે. આ સિવાય કોઈકને છે? એના સિવાય કોઈક પેરેગ્રાફમાં કોઈક શબ્દ દેખાતો હોય તો? જો જે કીડીઓ છે, કીડીઓ કોઈ પણ કામ માટે તૈયાર હોય છે, પોતાની રેડીનેસ બતાવે છે અને એ લોકો પોતાનું કામ વેચે છે. બરાબર છે? ચાલો ત્યાર પછી 28મું વાક્ય, 28મો સવાલ. રીરાઇટ ધ કરેક્ટ સેન્ટેન્સ. સાચું વાક્ય તમારે લખવાનું છે. એ, બી અને સી આપેલું છે. The ants hold the mouth of the other ants to form a chain. શું જવાબ આવશે? એ, બી અને બી આવશે. The ants hold tails of the other ants and climb up the pit. આ જવાબ સાચો છે કે જે કીડીઓ છે, કીડીઓ જે ખાડો છે એ ખાડાના ભાગ તરફ પૂંછડી રાખે છે અને પૂંછડીને જે બીજી કીડીઓ ખાડાની અંદર હોય છે એ પકડે છે અને પકડીને પછી ખાડામાંથી બહાર નીકળવા માટે, ચઢાણ માટે